ભારતનું બંધારણ આપણને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપે છે. આપણે કોઈ પણ ધર્મમાં આસ્થા રાખી શકીએ, એની ઉપાસના કરી શકીએ, આપણી ધાર્મિક માન્યતાઓને જાહેર કરી શકીએ, આપણા ધર્મનો પ્રચાર પ્રસાર પણ કરી શકીએ. હા, પણ આનો અર્થ એવો ન લેવાય કે બીજાને આપણા ધર્મમાં પરિવર્તિત કરવાનો પણ આપણને અધિકાર છે. એવો અધિકાર આપણી પાસે નથી. આ સ્થિતિમાં બળજબરીપૂર્વક કે પછી ભોળવીને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે એ પણ જોવું રહ્યું ને. જો આવું થતું હોય તો એને રોકવા માટે આપણી પાસે કાયદા હોવા જોઈએ. અને આ માટે જ અલગ અલગ રાજ્યોમાં એન્ટી કન્વર્ઝન લોઝ એટલે કે ધર્માંતરણને રોકતા કાયદા ઘડવામાં આવ્યા છે. પાછા કાયદાઓના નામ હોય છે ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ. સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્ર રાજ્ય આવો એક કાયદો લાવવા જઈ રહ્યું છે. પરંતુ સાથે આપણે એ પણ જોવું પડે કે આ કાયદાઓનો ઉપયોગ તેના ઉદ્દેશ્ય મુજબ થઈ રહ્યો છે કે નહીં. ઉત્તરાખંડમાં આવો એક કાયદો 2018ના વર્ષમાં ઘડાયો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં એક પણ કન્વિક્શન નથી થયું. મતલબ કે હજુ સુધી એક પણ વખત ગુનો સાબિત નથી થઈ શક્યો. તો એ શંકા ઉત્પન્ન કરે છે કે ક્યાંક કાયદાનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને. આપણા ગુજરાતના કાયદાની પણ આપણે વાત કરવી જોઈએ. આપણા કાયદા મુજબ ધર્મ બદલવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. એવા પ્રસંગો બનેલા છે કે જ્યાં કોઈ વ્યક્તિએ હિન્દુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવવા માટેની મંજૂરી માંગી હોય અને જિલ્લા કલેક્ટરે એને નામંજૂર કર્યું હોય. કેમ? તે કારણ એવું આપશે કે ભારતના બંધારણના અનુચ્છેદ 25 મુજબ બૌદ્ધ ધર્મ એ હિન્દુ ધર્મનો જ ભાગ છે, એટલે અહીં મંજૂરીની જરૂર નથી. આ બિલકુલ ખોટું અર્થઘટન છે. આપણે અગાઉ આ વિશે ગોષ્ઠીઓ કરેલી છે. પછીથી આપણી રાજ્ય સરકારે સર્ક્યુલર જારી કરીને કહેવું પડ્યું કે આવું ખોટું અર્થઘટન ના કરો, બંધારણને સમજો. જો જિલ્લા કલેક્ટર કક્ષાએથી આવું થતું હોય તો શું બાકી રહ્યું? કાયદાઓના મૂળ ઉદ્દેશ્યને વળગી રહી એ જરૂરી છે. અને હા, ભારતનું બંધારણ તમને નાસ્તિક રહેવાનો પણ અધિકાર આપે છે.